તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે એક હોમ થિયેટર આવ્યું છે, જેમાં આપણે આજે રિપેરિંગ કરશું. એકદમ આપણે નવું બનાવશું, જે આપણે કહી શકીએ. તો આજે રહ્યું એ સોનીનું છે હોમ થિયેટર, જેમાં લાઇટ નથી આવતી ને પ્લસ કંઈ પણ ચાલુ નથી થતું, સાઉન્ડ કે એવું કંઈ વાગતું નથી. તો આજે આપણે એ આખા હોમ થિયેટર આજે આપણે રિપેરિંગ કરશું. તો ચાલો જોઈએ આપણે હોમ થિયેટર કે રીતે રિપેરિંગ કરી. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ ચાલો આપણે જોઈએ આ કઈ રીતે રિપેરિંગ થાય છે. તો ગાઈઝ આપણે આ રીતે એને ઓપન કરી લીધું છે, જે તમે જોઈ શકો છો. જે ઊંધેડું આની અંદર વયું ગયું છે. તો આજે પહેલાં આપણે આ બધું આખું જે રહ્યું આનું આપણે પહેલાં ખોલશું અને સાફસૂફ કરશું. ત્યાર પછી આપણે આગળ ચાલુ કરશું જે વિડીયો આપણો જે રહ્યો એ. તો હું પહેલાં આ બધાને પહેલાં સાફ કરી લઉં મારી રીતે. તો તમે કન્ટિન્યુ વધજો. તો અને આ હોમ થિયેટર રિપેરિંગમાં તમને ખૂબ જ ઘણું શીખવા મળશે. જે આપણે અમુક વસ્તુ જે હોય એ અમુક શીખવા મળશે. તો કન્ટિન્યુ તમે વોચ કરજો. તો ચાલો હું આને પહેલાં ખોલીને કમ્પ્લીટ સાવ ક્લિયર કરી નાખું છું. તો ગાઈઝ આપણે બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આપણે આનું વાયરિંગ કરશું. જે આ છેડો તૂટેલો છે, પછી આ બે છેડા તૂટેલા છે, જે આ એક છેડો તૂટેલો છે, હજી એક છેડો હતો, જેનું આપણે સારી રીતે આપણે વાયરિંગ કરી નાખશું. તો ચાલો આનું આપણે વાયરિંગ જોઈ લઈએ. તો કે આ જે રહ્યું આપણે કે આ પોટેન્શિયોમીટર હશે, આ ઓડિયો ઇનપુટ ગ્રાઉન્ડનું હશે, અને હજી એક વાયર તૂટ્યો હતો જે આપણે ગ્રાઉન્ડ હતો. આ તો બે પોઝિટિવ નેગેટિવ 12 વોલ્ટ છે, એટલે 12 વોલ્ટના આપણે કેપેસિટરની ઉપર લાગશે. જે હું તમને પૂરેપૂરું તમને દેખાડી દઈશ કઈ જગ્યાએ કયો છેડો લાગશે. આજે અમુક જે રહી આ આઈસી જે રહી આઈસી જોઈ આઈસી આ ઢીલી છે. તો આજે આપણે આનું રીસોલ્ડિંગ આખા કરી નાખી. તો ચાલો જોઈએ આ વિડીયો કઈ રીતે કેટલોક થાય છે. તો ગાઈઝ કન્ટિન્યુ તમે જોઈજો. હું હમણાં ફટાફટ કમ્પ્લીટ કરીને તમને કહી દઉં છું કઈ રીતે આપણે આનું વાયરિંગ કર્યું છે. તો કન્ટિન્યુ વોચ કરજો. તો ગાઈઝ આ રીતે આ 12 વોલ્ટ છે અને આ બ્લેક એટલે ગ્રાઉન્ડ છે. તો આ રીતે મેં કનેક્શન કરી લીધું છે ને કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. આપણે જે રીસોલ્ડિંગ મારવાનું રીસોલ્ડિંગ ઓલ ટોટલ કામ કમ્પ્લીટ મેં કરી ચૂક્યો છું. હવે આ જે રહ્યું એ ફ્રન્ટને મૂકીને આ વોલ્યુમ છે. તો જોઈ લેજો, આ રીતનું સોનીનું સ્પીકર છે. તો આ રીતનું હોય એમાં ટ્રાય કરજો. તો ગાઈઝ આપણે આ રીતે ઉપર ફિટ કરી દીધું છે ને પ્લસ આપણે આ આઈસી જે રહી ઓલ ટોટલ બદલાઈ નાખી છે. એ અને આ P55 એ મારે બંધ હતી. જો આ બંધ હશે ને તો તમે આ આઈસી બદલાવશો તો પણ કાંઈ ઓડિયો નહીં આવે. મારે એક બે આઈસી રીતે ખરાબ થઈ ગઈ છે, એટલે હું તમને કહું છું. P55 આ જે રહી આપણે આ તમે આઈસી નંબર તમે જોઈ લ્યો. તમને દેખાતા હશે 4558 નંબરની આઈસી છે. એ આઈસી જો ગઈ હશે તો એ તમારે ઉપર વાગશે નહીં. હવે તમને હું લાસ્ટ ચેક કરાવી દઉં ને ત્યારબાદ પછી હું તમને ઓલ ટોટલ આપણું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું. આપણે આગળ લાઇટ આવી ગઈ, વોલ્યુમ નથી કામ કરતા, એ તમે વોલ્યુમ બદલાવીને કરી શકો છો. તો ગાઈઝ આ રીતે આપણો કંઈક સાઉન્ડ છે. આપણે હુફરે ચાલુ થઈ ગયું છે, બે સાઈડના સ્પીકરે ચાલુ થઈ જાય. ઓકે, તો આ વિડીયોમાં જે પણ કાંઈ હોય, જો તમને હોમ થિયેટર રિપેરિંગ કરતાં આવડે તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. તો હું તમને ઓફકોર્સ હું જવાબ આપીશ, જેથી કરીને તમને થોડુંક નવું શીખવા મળે. ને પ્લસ તમારા બધાનો શુક્રિયા અદા કરું કે ભાઈ 100 સબસ્ક્રાઈબ મારા પૂરા થઈ ગયા છે. ને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો હું આવા નવા વિડીયો હું લઈ આવીશ. ઓકે, બાય.